આજે આપણે બનાવીશું મેંગો કોકોનટ બરફી, જે ખાવામાં ખૂબ ટેસ્ટી છે અને ઘરે બનાવીએ એટલે તો હેલ્ધી જ છે. તો એના માટે અહીંયા મેં 2 મેંગો લીધી છે. તમે કોઈ પણ મેંગોનો ઉપયોગ કરી શકો છો. અહીંયા આપણે મેંગોનો પલ્પ જોઈએ તો તમે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો. અહીંયા તો કેરીને મેં સરસ ધોઈને સાફ કરી લીધી છે અને હવે છાલ પણ આપણે ઉતારીને રેડી કરી લઈશું અહીંયા. અને ફટાફટ આ બરફી બની જાય છે, અડધો કલાકમાં બનીને રેડી થઈ જાય છે. અને ખાવામાં તો એટલી સરસ લાગે છે ને કે તમને એવું જ લાગશે કે આપણે મેંગોનો રસ પીતા હોય ને, મેંગોનો રસ, એવું જ તમને ટેસ્ટ આવશે. તો અહીંયા આપણે કેરીને સરસ કટ કરી લેવાની છે, નાના નાના પીસમાં કટ કરી લઈશું. તો તમે જો આ રીતે પણ ફટાફટ તમારે કરવું હોય ને તો આ રીતે પણ છાલ ઉતારીને વચ્ચેથી કટ કરીને આ રીતે પીસ કરી લેવાના. આ રીતે પછી ચમચી લઈને ફટાફટ ચમચી વડે આપણે ફટાફટ પલ્પને નીકાળી લેવાનો, તો પણ ફટાફટ થઈ જશે. અને સાદી રીતે આપણે જે નોર્મલ રીતે કટ કરતા હોઈએ છીએ એ રીતે પણ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. મેં અહીંયા તમને 2 રીત બતાવી છે. તો સરસ મજાની બધી જ કેરીને કટ કરીને મેં 2 મેંગો અહીંયા રેડી કરી લીધી છે. આપણે 2 મેંગો લીધી છે તો 2 મેંગો સામે આપણે 2 કપ ડેસિકેટેડ કોકોનટ લેવાનું છે. કોપરું આપણે જે કહીએ છીએ, કોપરાનું બુરું, એ લેવાનું છે. તો આપણે 2 કપ અહીંયા એડ કરીશું. 2 કપ કેરી સામે આપણે 2 કપ સૂકું ટોપરું લેવાનું છે. તો પરફેક્ટ વસ્તુ લેશો ને તો એકદમ સરસ બરફી બનશે. વિડીયોના એન્ડમાં તમને જોજો, હું બતાવીશ તમને કેટલી સરસ બનીને તૈયાર થાય છે. જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવી બરફી બનીને તૈયાર થાય છે. તો જુઓ, અહીંયા આપણે હવે ખાંડ એડ કરીશું. આપણો મિક્સરનો જાર નાનો છે તો અહીંયા અડધું આપણે પીસ્યું છે. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. અહીંયા મેં અહીંયા 1/3 કપ ખાંડનો ઉપયોગ કર્યો છે. તો સરસ પીસીને આપણે રેડી કરી લઈશું, જેથી કરીને ખાંડ, બુરું અને મેંગોનો પલ્પ બધું જ એકસાથે પીસાઈ જાય. આપણે અલગ અલગ વસ્તુ એડ કરવાની કોઈ ઝંઝટ કરવાની નથી. એક જ જારમાં બધી જ વસ્તુ સરસ પીસાઈ જાય પછી આપણે પેન લઈ લેવાનું છે, જેમાં આપણે બરફી બનાવવાના છીએ. તો આપણે જાડા તળિયાવાળું પેન હોય ને એવું લેવાનું, અથવા તો નોનસ્ટિક પેન હોય તો બહુ જ સારું છે. જો નોનસ્ટિક પેન તમારી પાસે ના હોય તો જાડા તળિયાવાળું વાસણ લેવાનું ને લગાતાર મિક્સ કરતા રહીશું. ગેસની ફ્લેમ અહીંયા હાઈ નથી રાખવાની, મીડિયમ જ રાખવાની છે. તો આપણે ખાંડ પણ એડ કરી દીધી છે અને બધી જ વસ્તુ એકસાથે આપણે મિક્સ કરી લીધી છે. તો લગાતાર આને આપણે પકાવતા રહેવાનું છે. આપણે ત્યાં સુધી પકાવવાનું છે જ્યાં સુધી આપણે તળિયામાંથી વાસણ આખું અલગ ના પડી જાય આપણો પલ્પ, ત્યાં સુધી આને પકાવીશું આપણે. જુઓ, તો 15 થી 20 મિનિટ આપણે કન્ટિન્યુ એને પકાવ્યું છે. જો આ ટાઈપનું બનીને તૈયાર થઈ જાય ને ત્યાં સુધી આપણે પકાવવાનું છે. તો આપણે ચેક કરીશું કે આપણો પલ્પ પાક્યો છે કે નહીં. તો એના માટે આપણે વચ્ચે ચમચી ઊભી કરવાની. આ રીતે જો ચમચી પડી ના જાય તો સમજી લેવાનું કે આપણી બરફી સરસ જામીને તૈયાર થઈ જશે. તો હવે આપણે આને પ્લેટમાં લઈ લઈશું. તો આ રીતની કોઈ થાળી હોય અથવા તો પ્લેટ હોય તો લઈ અને થોડુંક અડધી ચમચી જેવું ઘી લઈને અહીંયા આપણે લગાવી લેવાનું. અને આપણે જે પલ્પ બનાવીને રેડી કર્યો છે બરફીનો મેંગો પલ્પ, એ પણ એડ કરી દઈશું. અને સ્પેચ્યુલા વડે સરસ આપણે એને ફેલાવી દેવાનું છે. સરખી રીતે એક સરખું ફેલાઈ જાય એ રીતે આપણે એને આ રીતે, જો આ રીતે સરસ આપણે એને ફેલાવી દેવાનું છે. અને ઉપરથી ગાર્નિશિંગ માટે, કેમ કે આપણે મેંગો કોકોનટ બરફી બનાવી છે અહીંયા, તો કોકોનટને પણ આપણે ઉપરથી સ્પ્રેડ કરવાનું છે. આ રીતે ભભરાવાનું છે, સ્પ્રિંકલ કરવાનું છે. જુઓ, હવે આપણે એને 1 થી 2 કલાક માટે ઠંડુ થવા દઈશું, પછી આને આપણે કટ લગાવીશું. 2 કલાક પછી આપણે આને કટ લગાવવાના છે, એકદમ સરસ જામી જાય અને ઠંડુ પણ પડી જાય. તો 2 કલાક થઈ ગયા છે. તો અહીંયા આપણે જુઓ, સરસ મજાની બરફી જામી ગઈ છે અને એકદમ સુપર ટેસ્ટી દેખાઈ રહી છે. જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવી આપણી બરફી બનીને તૈયાર થઈ છે. તો એકવાર તો અવશ્ય બનાવજો. જ આ ઉનાળાની સિઝનમાં કેરી જાય એ પહેલા બનાવીને ખાઈ જ લેજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને આ બરફી કેવી લાગી. તો જો મસ્ત મજાનું ચોસલું પડ્યું છે ને એકદમ સરસ રસદાર ભરેલી આપણી બરફી બનીને તૈયાર થઈ ગઈ છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર પણ કરી દેજો. નવી રેસીપી જોવા માટે બન્યા રહેજો. જુઓ, છે ને એકદમ મસ્ત બજાર જેવી, બજાર કરતાં પણ સારી બનીને તૈયાર થાય છે. જો પરફેક્ટ રેસીપી આપણે બનાવીએ ને ઘરે તો મસ્ત બનીને તૈયાર થાય છે. મળીશું નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.